ભગત આવો જીજાજી આવો, દર્શન કરવા આવી ગયા? આ દર્શન કરવા જાય રોમાપીરના, તમારા નહીં. હા હા, દર્શન કરી લો. જો આથી જાશું તો તમે જો. હું મંદિર છોડીને ક્યાં જાઉં? મારા તો જે છે આ છે. બાપુજી, હા બેટા, દર્શન કરીને આવ્યો? બોલો બાપુ. પણ મોટું કરી ગયું બેટા. કાંઈ નહીં બાપુ, તમે બધા ટીપ ટીપ કરે તું. આ તને તાવ નહીં લાગતો? કોક બીજું ટેન્શન લાગે? નહીં બાપુજી. શું નહીં બાપુજી? પણ મુજે નહીં તો કે હજુ આ તારો બાપુ જીવે. તારે જો એટલા પૈસા કે ઢગલો કરી દઉં. ના બાપુજી ના, હું બોમ્બમાં જઈ રહ્યો. આ છોકરો બે ત્રણ દાડે આમ કેમ કરે છે કે આરી જાણવું પડશે. ભક્તાણી, ઓ ભક્તાણી. એ આઈ બોલો ભગત. ભક્તાણી રોમાપીર કરે ને તો એક સારું કામ થાય એવું છે. એવું તો શું સારું થાય એવું કામ છે? સમય આવશે ને એટલે કહીશ ભક્તાણી. પણ ભગત મારાથી છુપાવો છો, મને તો કહો. પણ વાત એમ છે ને કે જય રમાપીર. એ જે રોમાપીર મકુ કાકા આવો. બસ શું ભગવાનની વાતો કરો છો? ભગત ને ભક્તાણી ને કેવી વાતો હોય? બોલો ને, તમે શું લેવા આવ્યા હતા? બસ વાત એમ છે, શરીરને મજા નથી રહેતી ને, દૂરો લેવા આવ્યો. અરે મફુ કાકા, તમારે દૂરા શું કરવા છે? દાડો ઉગન દારૂ પીવા જુએ છે, એમાં દૂરા શું કરે? બસ મેં દારૂ ચાંદનો બંધ કરી દીધો. પણ મફુ કાકા કેટલા દાડા? પણ ભગત મફતમાં કહેતો છે કે દારૂ બંધ કર્યો તો દોરો કરી આપો ને. નાના ભગવાન રસ્તે જવાનું બંધ કરી નાખ્યું. મફુ કાકા બેહો, ભક્તાણી જો દોરો લેતા આવો. એ હા ભગત, લેતી આવું. બહુ સારું કામ કર્યું કે તમે દારૂ બંધ લો કરી દીધો. ભગત. ભક્તાણી, પછી કહો ખાલી ખોટી મારે કહેવાય છે. પણ બા, અમાર ભગતને દારૂથી નફરત છે એટલે તમને વાત કરી. તમે ના પીવો તો સારું. અરે ભગત, મારે તમારી ઘોર ભક્તિ કરવી છે, એ રસ્તે જવું નથી મારે. લો મફુ કાકા દોરો, અને સવારે નાઈ ધોઈને બાવડે બાંધી દેજો. જય રમાપીર. જય રોમાપીર. હારું હાલો ભક્તાણી, હવે ખાવાનું બનાવો. સારું ભગત. તું મફત કાકા હા, ગામમાં મફત નું ગોતવા જતા કે હું? એ જુઠ્ઠા, મોઢું સંભળીને વાત કર. તું મારા જેવડો હે? કોઈ નહીં, લો સંભાળી લીધું, હવે બોલો લો. એમ નહીં કહેતો, થોડું મફતનું ગોતવા જતા હશો. અલા મફત કાકા, મજાક કરું ગુડો. આવી મજા નહીં કરવાની. હારું હારું ચો જતા. અલ્યા ભાઈ, પેલા ભગવાન તો દોરો લેવા ગયો તો ભાઈ, હમણાં મારી તો ઠીક છે. ઈ વળી ચો ના દોયા કરવા માંડ્યા. પૂજા કરતા કરતા હવે દોયા કરવા માંડ્યા. એ જુઠ્ઠા, બોલાવો ભોંડા, એ રમાપીરના ભગત છે. હા હા, દોયા કરાવો ને કંઠી પહેરો. જાઓ બાપા જો. જય રમાપીર. બોલો મોટા ભાઈ. શું? હું તેજાને હાલ જ ફોન કરું. હા હા, તમે ચિંતા ના કરો. હા, એ તો બધું થઈ જશે. બહુ ખરાબ આવ્યો એમ ને? હું તેજાને હાલ જ ફોન કરું. તમે ચિંતા બિલકુલ ના કરો. તમે ત્યાં જ રહો. હા, હું ત્યાં આવવાનો જ છું. 2-4 દિવસની અંદર ત્યાં આવું છું. ઓકે સર, હું તેજાને ફોન કરું. બીજું બધું મજા? ચાલો ચાલો ચાલો. બોલો તેજા, કપૂર બોલો. હા ના હોય, મારે કેમ આટલો બધો ખરાબ મોકલ્યો હતો? અરે મારા મોટા ભાઈનો ફોન આવ્યો. અરે માલ બિલકુલ ખરાબ है यार. શું ના હોય? અરે તું આઈ જોઈ જા. મારા મોટા ભાઈ જૂઠું બોલે. માલ पे મજાક નથી આ વખતે. ના 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 ના, મારા કોઈ જોવા નહીં. મારે તો અભળું જ નહીં જોતા. કહ્યું માલ મારે સારો જોવે. હું તારા પૈસા મફત તો તું આવતો નહીં માલ.
પેલા પેમેન્ટ કરાવું પછી તું મારા મેકલા આવે તેજા તમે બહુ હમણાં મારે એક વાત તો હમણાં નહીં હું કાલ સવારે જાઉં તારી જોડે હા કાલ હું સવાર તને બોલાવું ઓકે 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 હાલો ભગત એ આવો જુઠ્ઠા ભાઈ જય રોમાપીર જય રોમાપીર ભગત આવો આવો જુઠ્ઠા ભાઈ બોલો જુઠ્ઠા કેમ આવી ગયા ભગત એક હાલો દોરો અમને પણ કરી આપો ને. અરે જુઠ્ઠા તારે વળી શું તકલીફ છે અરે મારે કોઈ તકલીફ નથી, તમે બધાને દુઃખના દોરા કરી આપો છો તો મને સુખનો દોરો કરી આપો. જુઠ્ઠા કોઈ સમજાણું નહીં ભગત કરોડપતિ બને ને એવો દોરો કરી આપો. અરે જુઠ્ઠા બે હાથે મહેનત કરો અને રોમા ધણી પર વિશ્વાસ રાખો બધું સારું થઈ જશે. ભરોસો તો તમે આખી જિંદગીનો લઈને બેઠા છો તોય શક્તિ માંગવાનું તો ભૂલતા જ નથી. પણ જુઠ્ઠા આ ભગતનું પૂરું જ રામાપીર કરે છે. હા હા ભગત હું પણ જાણું છું તમારું પૂરું કેવી રીતે થાય છે. અરે જુઠ્ઠા હું પણ બધાની જે મહેનત જ કરું છું ને અને રામાપીરની સેવા પણ કરું છું. મને ખબર છે કે તમે સેવા કરો છો કે શું કરો છો, હું બધું જાણું છું. અરે જુઠ્ઠા મારો રોમો ધણી પણ બધું જાણે છે. સારું ભગત તમારે મંદિરે જવાનું મોડું થતું હશે. જય રામાપીર. જય રોમાપીર. બોલો ને તેજાજી, કામ પડ્યું તમારું? અરે તેજાજી તમારે વળી આ ગરીબ ભગતનું શું કામ પડ્યું? બસ જે કોમ પોસ્ટિંગ ના થાય ને કોમ પોસ્ટિંગ થાય. તેજાજી કઈ સમજાયું નહીં. બસ એ ઉદ્યોગ પૂજાયું કરી ખાઓ. હું કામ કહું ઈ કરો તો તમે માલા માલ થઈ શકો છો. તેજાજી એવું તો વળી શું કામ છે? આ મંદિરમાં રહેલી મૂર્તિ. અરે તેજાજી તમને શરમ આવે છે? એક ભગવાનની મૂર્તિ ચોરવાનું આ ભગતને કહો છો? અરે ભગત તમને ચોરવાનું કોણ કહે છે? તમે ખાલી મને સાથ આપો. અરે તેજાજી મારા જીવતા જીવતા તમને આ મૂર્તિને હાથ પણ નહીં લગાવવા દો. બસ શાંત શાંત, તમને હું આવી જ મૂર્તિ લઈ આપીશ અને બદલામાં હું તમને કરોડો રૂપિયા પણ આપીશ. ના તેજાજી ના, તમને ખબર છે કે આ મૂર્તિ ત્યાં જ પ્રગટ થયેલી છે અને તમે એ જ મૂર્તિ પર નજર બગાડો છો અને તમે તો રામાપીરના ભગત છો. બસ હું કોઈ ભગત નથી, ફક્ત આ મૂર્તિ માટે જ આવું છું અને આ મૂર્તિ લઈને જ રહીશ. તેજાજી મારા જીવતા તો આ કામ કદી નહીં થાય, હું આજે જ કામ ભેગું કરું છું. બસ આ તેજાના તેજને કોઈ ઓળખી શક્યું નહીં અને ઓળખશે પણ નહીં. તમે તમારી ભક્તની ગામમાં જીવવા માંગતા હોય તો આ વાત ગામમાં થાવી ના જોવે. જઉં છું ભગત. કેમ ભગત આજે ઉદાસ છો? કઈ નહીં ભક્ત નહીં, આ જમાનો તો જુઓ, મોટા માણસોને પણ ભૂખ જતી નથી. અરે ભગત કો સમજા એમ તો બોલો. અરે આ ભાણો ભાનો તેજાજી. કેમ એમને શું કર્યું? અરે માનવામાં ના આવી વાત કરી છે, રોમાપીરની મૂર્તિ પર નજર બગાડી છે. શું વાત કરો છો ભગત? રોમાપીરની મૂર્તિ ઉપર? હા હા રોમાપીરની મૂર્તિ ઉપર. એને કોણ સમજાવે? તો ભગત ભણુભાઈ અને ગામવાળાને કહી દો ને. હા કેવું ના કહેવાય. કેમ ના કહેવાય? કાલ ઉઠીને મંદિરમાં કઈ થશે તો નામ તો આપણું જ આવશે ને. કઈ નથી ગોમવાળાને કહેવાનું કે નથી ભાણુભાને કહેવાનું. એ તેજાજી બહુ ખતરનાક માણસ છે. પણ ભગત ધણી બધું મારા રોમા ધણી પર છોડી મૂકો. સારું ભગત હેડો તાણ હાથ પગ ધોતા હો. ઓહો, કપૂર શેઠ નો ફોન. બોલો કપૂર શેઠ બોલો. હે
હા એ ના શેઠ, હું હાલ આવું તમતા તમે કહેતા હોય તો. આ તો આપણે અમે મળ્યા તો નહીં ને, આ તો તમે મને લોકેશન નાખો, હું હાલ જ આવું. ઓકે સારું હેડો, મારે કપડાં બદલીને જવું પડશે. બેટા સત્કમ અરે બાપુજી બધા જ આવું હાલ. સારું સારું કાકા, કંકોડા લાયા. કાકા હમ. મારે તમને એક વાત કરવી છે. શું વાત છે ભગત, બોલો ને. મફુ કાકા, વાત જાણે એમ છે ને કે તમે કોઈને કહો નહીં ને તો તમને કહું. અરે ના ના ભગત, મારે શું કા કહેવું પડે. મફુ કાકા, પેલા તેજાજીની નજર રોમાપીરની મૂર્તિ ઉપર છે અને એ એમ કહેતો હતો કે આ મૂર્તિ હું લઈને જ રહીશ. તો ભગત ગામવાળાને કહી દો ને. મફુ કાકા, કેવી રીતે કહું? તેજાજીએ અમને મારી નાખવાની ધમકી આપી છે. ઓહો, તેજાજી તો રોમાપીના ભગત હતા ને, તો આવું વિચારે. અરે મફુ કાકા, એ બધા તો નાટક છે. એ રોમાપીરની મૂર્તિ પર નજર બગાડી બેઠો છે ને એટલે આવે છે. અરે ભગત, તમે ચેતતા રહેજો, તેજાજી બહુ ખતરનાક છે. સાચી વાત છે મફુ કાકા. સારું ભગત, જય રોમાપી. જય રોમાપીર કાકા.
ભગત આવો ને મકુ કાકા, ભગત તો બહાર ગામ ગયા છે. કેમ ના ગયા? એ તો સવારના ગયા છે, પણ શું કામ હતું? ક્યાં ગામ ગયા? એ તો ખબર નહીં કયા ગામ ગયા છે, પણ એવું કહેતા હતા કે આજે મારે મોડું થશે. અરે ભક્તાણી, એ ક્યાંય બહાર ગામ નથી ગયા. હું તમને વાત કહીશ ને તો તમે માનશો પણ નહીં. એવી શું વાત છે મકુ કાકા? અરે તમારા ભગતે તો ચોરી કરી રમાપીરના મંદિરની મૂર્તિની. અરે મકુ કાકા, તમને શરમ નથી આવતી? મારા ભગત પર ચોરીનો આરોપ નાખો છો? ના મકુ કાકા, મારો જીવ નથી માનતો આ વાત માનવામાં. ના બેટા, એ વાત તો માનવી જ પડે. ના બેટા, રડશો નહીં. આ વાત હું કોઈને નહીં કહું. હારું મકુ કાકા, એ તો ભગત આવે એટલે વાત. જય રમાપી. જય રામ. તો હે જ નહીં. અંદર હશે રાખો. ભણવા, નહીં ફટાકો. શું કહું છું તો આનો હરિયે ચડ્યો હે. બાપુ, ગોમાં તો ગજબ થઈ ગયો, તમને કશું ખબર જ નહીં. શું થયું બોલતો ખરા? બોલો ભગત નહીં, એને રમાપીરના મંદિરમાં ચોરી કરી. એ જૂઠા તારા જૂઠું બોલવાની ટેવ તો જઈ જ નહીં. બાપુ, આ જૂઠો બધા દાડા જૂઠું ના બોલે. સાચું બોલ્યો. કોઈ દાડો તો સાચું બોલે ને. બોલ. મેં પેલા મફત કાકા અને ભક્તાણીને વાત કરતા જોયા છે. મેં મારા કાન સાંભળ્યું છે. પેલા જૂઠા મંદિરમાં પોચ પછી દક્ષિણા આવીએ છે. એને લીધી છે, ઈ તો એનો હક છે, એનો ચોરી ના કહેવાય. બાપુ એમ નહીં, એને મંદિરમાંથી રમાપીરની મૂર્તિ ચોરી છે. તું ઈ ભગતે રમાપીરની મૂર્તિની ચોરી કરી? આ તો નવીની વાત છે. આ તો એમ તો કહું છું. તું જૂઠા બાપુજી બે વાત કર્યા. અરે તેજાજી, ઓલા ભગતે મંદિરમાં ચોરી કરી મૂર્તિની. ના હોય અને આવું કીધું. ઓલી ભક્તાણીને મફત કાકા બે વાતો કરતા હતા. મેં મારા કોણ સાંભળ્યું હોય. બાપુજી, હું તમને પહેલા જ કહેતો હતો, પણ તમે નતા માનતા. તેજા જૂઠાનું નામ મનાય. તું નક્કી કરતા સાચું હોય કે જૂઠું? બાપુજી, હું મંદિર થી જ આવું છું. મંદિરની અંદર મૂર્તિ જ નહીં. એવું છે? હેડો મારા ભેરા ભગત ના ઘરે. હેડો હેડો. ભગત, ઓ ભગત, ભક્તને ભગત જાગ્યા. બાપુ તમે આવો આવો. ભગત તો બહાર ગામ ગયા છે. બાર ગામ ગયા છે, પછી સોદો કરવા ગયા છે. કેમ તેજાભાઈ આવું બોલો છો? શેનો સોદો કરવા ગયા છે? ઓહો, બધું જાણવા છતાં ભક્તને તેને છુપાવો છો? તમારા ભગતે ચોરી કરી છે રમાપીરના મંદિરમાં મૂર્તિની. ના ના બાપુ, મારા ભગત ક્યારે આવું ના કરે. મને એમના પર પૂરેપૂરો ભરોસો છે. ભક્તની ખોટો બોનો કરવા રહેવા દો. અરે બાપુ, કેમ બધા મારા ઘરે ભેગા થયા? અરે ભક્તણી, તમે કેમ રડો છો? શું વાત છે? ભગત આ બધા એવું કહે છે કે તમે મંદિરમાં ચોરી કરી છે રામાપીરની મૂર્તિની. ના, મેં ચોરી નથી કરી. મારી પર કોકે કાવતરું કર્યું છે. મારી પર ખોટે ખોટો કોકે આરોપ નાખ્યો છે. આ તે જ ચોરી કરી છે. મૂર્તિ લઈને જાતા બધાએ ભારે જ છે તને. ભગત, તો પછી આ શું છે? બાપુ, આ તો શું આ તો નહીં બોલે હવે કે દોરા ધાગા કરીને પૈસા લાવ્યો છું. અરે તેજાજી, હું ક્યાં દોરા ધાગાના પૈસા લઉં છું? હું તો એમને આપું છું ને, સેવા કરું છું. તો તમારું નતું ભાડું એટલે મંદિરમાં ચોરી કરી. ના તેજાજી ના, મારું મોઢું ના ખોલાવશો. બોલો ભગત બોલો, શું અચકાવો છો? હા બોલો. મેં તમને કીધું તું મારે મૂર્તિ ચોરવી છે. બાપુજી, હું તો ભગતના પારખા કરતો હતો. કારણ તો મોટી ઈમાનદારીની વાતો કરતા હતા. ખબર નથી ને કે ભગત જ આવું કરશે. બાપુ, ભગતને હવે ગામમાં જવાનો અધિકાર નથી. શું કેવું બાપુ તમારું? હા જા દીઠા. ના બાપુ ના, અમે નીકળી જાશું. અમને અમારો સામાન તો લઈ લેવા દો. એ સામાન વાળી ને કરવાનું કોણ ને કરવાનું? અરે બાપુ, અમને અમારા કપડા તો બદલવા દો. એ કીધું તો ખરા. કે જા તાન તો ભગત લઈ લો. અરે ત્યાં ગામમાં દેખાતા નહીં. હળો બાપુજી. જય રમાપી. કાકા, ઈ બાજુ બાપુ કાકા, મારા માથે ચોરીનો આરોપ આવ્યો છે. અમને ગામમાંથી બહાર કાઢી મૂક્યો છે. ભગત, ખોટું ના લાગે વાત કહું. ચોરી કરતા મેં પણ ભાર્યા છે. પણ મફુ કાકા, મકુ કાકા સાચું કહે છે. પણ મફુ કાકા, હું સવારમાં મંદિરમાં પૂજા કરીને નીકળી ગયો હતો. પાછો ગયો જ નથી મંદિરે. તમારા જે બીજું કોણ છે? તમારા જેવા જ કપડા પહેર્યા હતા. એ તો હવે મારો રામા ધણી જણાય. ક્યાં જાશો? જ્યાં હવે મારો રામા ધણી લઈ ગયા ત્યાં. અરે ભગત, ક્યાં જાશો? હાલો આપણી વાડીએ, ત્યાં તમે રહેજો. અરે મફુ કાકા, તમારો ખૂબ ખૂબ આભાર હો. તમારો રૂમ ક્યારે ચૂકવીશ? અરે ભગત, આ સુધી જો હાલો. એ મારા રામા ધણી, મારા રામા પીર, મારા બાબા રે.
ભગત આ ઘર તમારું જ છે અને હું બજાર જઈને આવું અને બધું સામાન લેતા આવું. હા, જય રમાભી. ભક્તણી, તમને તો મારા ઉપર ભરોસો છે ને? હા ભગત, પૂરેપૂરો ભરોસો છે. પણ ભગત, મફુ કાકાએ તો તમને જોયા હતા, એ તમે નતા તો કોણ હતું? હા ભક્તણી, એ મારે જાણવું પડશે. હા ભગત, આપણા પર કલંક લાગ્યો છે. અરે શાંત ભક્તણી શાંત. બાર બીજના ધણી પર ભરોસો રાખો. આ ભગત સાચો છે કે જૂઠો છે એનો ન્યાય જરૂર રામાપીર કરશે. તેજા, એવું બધું ના વિચારવાનું હોય. નાનકા, જોઈતી તો કે છે જ. શું વાત કરો છો મોટા ભાઈ તમે? આમ. અરે તું હરખી રીતે જો. હા, જોઈને આવ્યો પછી. ના ના, તે બરાબર નથી જોયું. જોઈને આવ્યો પછી. કપૂર બાનો ના બતાવશો, લાવો મારો ભાગ. અરે તેજા, તું વાપરતો નથી? મોટા ભાઈ કહે છે કે ત્યાં મૂર્તિ નથી. કપૂર મારી સાથે ગેમ ના રમશો, એકલા એકલા ખાવું છે બધું. પણ તેજા, પ્રેમથી મારો ભાગ આપી દો. કપૂર, તેજા. અરે તેજા, નાનકા લઈ ગયો. મોટા તું અને કપૂર મળી જીલા છો. તેજા, મોટા ભાઈ ના બોલીશ. વિશ્વાસ તો મેં તારો કર્યો અને મેં તારા કહેવા પર મંદિરમાં ચોરી કરી. અને હું જો સાચું બોલીશ તો તું ક્યાંય નો નહીં રહી. અને હજુ સમય છે, સાથે મળીને મૂર્તિ ગોતીએ. કપૂર મૂર્તિ તારા હાથે નહીં તો મૂર્તિ ગઈ છે ધરતીમાં સમય ગઈ કે આસમાન કરી ગયું. માપે તેજા, માપે. આ કપૂરે કોઈ દિવસ કોઈ સાથે ગદ્દારી કરી નથી અને કરશે પણ નહીં. કપૂર હાલ તો જઉં છું પણ મારો ભાગ લેવા હું જરૂર આવીશ. અરે ભગત, તમે કામ કરો, હું પાણી ભરતા હું. કપૂર ચડી ગયા. ના ભક્તની ટિફિન લઈને આયા કે ના મફુ કાકા પાણી લઈને આયા. તો બેહવું પડશે ઘડીક. અરે ભાઈ, બેઠા બેઠા શું વિચારો છો? ઓ ભાઈ, કાઈ નહીં. કાંઈક તો વાત છે જ. નથી ભાઈ, મારી પર ખોટે ખોટું ચોરીનું વાળ આવ્યું છે. જાણું છું ભાઈ, તે ચોરી નથી કરી, પણ તું તારી ભક્તિ ઉપર વિશ્વાસ રાખજે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમે કેવી રીતે જાણો છો? હું બધાનું જાણું છું, ચિંતા ના કરતો. અરે ભાઈ, મને પણ મારા બાબારી ઉપર વિશ્વાસ છે. અરે ભગત, કોની જોડે વાતો કરતા હતા? એકલા એકલા? અરે આજો ને. અરે ક્યાં ગયા? હાલ તો હતા અહીં. અહીંયા કોઈ હતું નહીં, તમે એકલા એકલા જ બોલતા હતા. અરે હાલ તો હતા હોય. પણ ભગત, કોઈ હોય તો મને ના દેખાય. અરે ભગત, શું ખોટા ખોટા વિચારો કરો છો? અરે ના ના ભક્તણી, હાલ જ હતા. હતા તો બોલો, શું કહેતા હતા? સારું ભક્તણી, પેલા બેહો, હું તમને વાત કરું બધી. એમ કહેતા હતા કે તે ચોરી નથી કરી, બધું સારું થશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, અને એવી વાતો કરતા હતા. અને તમે આવી ગયા ને જતા રહ્યા. ભગત, તમને કઈ સમજાયું? હા સમજાયું. એક જુવાનના રૂપમાં રામાપીર હતા. હું કેવો બદનસીબ, તે મારી સામે આવ્યા અને હું એમને ઓળખી ના શક્યો. ભગત, આવા વિચાર ના કરશો, બધું સારું થઈ જશે. વાહ બાબા રે વાહ, તારી લીલા અપરંપાર છે. લો જમી લો. અને મફુ કાકા ક્યાં ગયા? હા, આવ્યા. લો હાલો મફુ કાકા, તમે બી જમી લો. ના, તમે જમી લ્યો અને હું ગામમાં જતા રહું. જય રમાભી. જય રામાપીર. કપૂર કપૂર કોક કરવું જ પડશે. શું કરે કપૂર? ક્યાંથી જડે હે?
તમે હંતાઈ તો કરે ને એવાનો મતલબ એવો હા તમે વેકી મારી હા જડી હોત તો તરત જડી જાય એટલે મૂર્તિ જ નહીં તમે મૂકી ના હું મોડું નહીં ને કોઈ વાતે હાલત તને મળવાનું છે બરાબર તું મંદિર આવ્યો પીના તું મૂર્તિ કેમ ના ના મૂર્તિ તારી આગળ જ છે કોઈ ના કાઢી જાય હાલત તું આવો હાલત આ તું મંદિરે તો બેટા સરસ હમણાં જોડે તને બાપુ એક બેવડા ભેજ ના આવું Ching tabak dum dum. Ching tabak dum dum. આ તો ભગત જેવો લાગે લાવો ભગતને ફોન કરું ભગતને ફોન લગાવું બચ્ચો હો ખેતર હોય હા હું ખેતર આવું યા ભગત ભગત હા બાપુ કાકા બોલો કાકા સો મળી ગયો કોણ છે એ તો ખબર નહીં પણ તમારા જેવો જ લાગે છે હા હોય કાકા હા ભગત એમને ઉભા કરો તમને બેસાડો જોઈ ભક્તાણી એ બહુ રૂપિયો છે હા ભગત આજે તમને એ દેખાણો છે કાલે આખા જગતને દેખાશે હા ભગત હા હાલો આપણે ગામમાં જઈએ અને ભણવાને વાત કરીએ ના કાકા ના રોમોફેર ઉપર ભરોસો રાખો બધું સારું થશે પણ ના બાપુ કાકા ના ભગતે વચન લીધું છે જ્યાં સુધી ચોર હાથમાં નહીં આવે ત્યાં સુધી અમે ગામમાં પગ નહીં મૂકીએ સારું ભગત જય રામાપીર સીતાજી આવું જોઈ ભક્તાણી હમણાં તો મળીને ગયા અને બધું સારું થવા માટે હા ભગત હે રોમોફેર દયા રાખજે બાબુજી બોલો કામ થાય ના સર શું થાય જેજા શું થાય જેજા બોલ તો ખરા શું થાય જેજા બોલ તો ખરા શું થાય બાબુજી જેજા જેજા બોલ તો ખરા શું થાય તને બાબુજી મને આપણું શરીર દુખે છે બાબુજી જેજા તું મારા જઈને કામ સુપાવે છે વાતું બોલતો નહીં બાબુજી જે રોમા મંદિર છોડી દીધું ભગત નથી કરી એમ જ કરી હતી બાબુજી અને એક બાબુ લોકો રહેતું છે એને જીવન દેખાશે ભગત જીવો છે બાબુજી અને આ કોણ મેં અને ગુનો કર્યું છે ભગત નું નામ આપ્યું હોય ના બેટા તારે આવી શું ભગતી તારે ચોરી કરવી પડી તેજા ભગત તમે આવો તારા દીકરાને જોવો ને કોક થાય છે બાબુજી આ ભગત નથી બાપુ છે ભગત જેવો દેખાય છે બાપુજી અરે તમે તો એકદમ ભગત જેવા દેખો છો અને તમે રામાપીરના મંદિરમાં ચોરી કરી કે આ ખાલી ભગતનું નામ આપ્યું હું હજુ કહું સમય છે ઓલા ભગતને મૂર્તિ પાછી આપી દો મારો છોકરો જે વિવાય છે એ રામાપીરનો ચમત્કાર છે આવડે સાચી વાત છે તમારી મારે પણ હમણાં ધંધામાં બહુ જ મોટું નુકસાન આવ્યું છે મને પણ કઈ ધ્યાન નથી પડતું બાપુજી મને ભગત પાસે લઈ જાઓ ઈ મને હાથ કરશે તમે બંને પેલા ભગતની માફી માંગી લો રામાપીરના પગે પડી જાઓ અને મૂર્તિ પાછી આપી દો બધું સારું થઈ જાય પણ વડીલ મેં જ્યાં મૂર્તિ હટાડી હતી ત્યાં મૂર્તિ જ નથી મારે ક્યાંથી લઈને આપવી હા ભાઈ પેલા ભગત આગળ હેડો મૂકીએ જોડી જાય બધું સારું મોણો થઈ જાય હેડો તે જગ્યા હેડો
મારા શું જરૂર પડી ભગતની? મફત જે રામાપીરની મૂર્તિ ચોરાણી હતી ને ભગતે નથી ચોરી. આ બે જણાએ ચોરી હતી ને આ બે જણા કબૂલે છે એટલે અમારે ભગતને મળવું છે. બાપુ ભગતના ગામ બહાર કાઢી મૂકતા તમે શા મોઢે જાઓ? પણ મફુ ભગત જોડે હું માફી માંગી લઈશ પણ અમને ભગત જોડે લઈ જાઓ. હાલો લઈ જાઓ. અરે ભણોભા તમે આવો ને. જય રામાપીર. જોયું ભક્તાણી મારા જીવ જ બહુ રૂપિયો છે ને. હા ભગત તમારા જેવો જ લાગે છે. હા બોલ. મને ભગવાને તમારા પગે જીવ જ બનાવ્યો છે. તમે સાચા છો આ માણસો જૂઠા છે. તમે મૂર્તિ નથી ચોરી અમને ચોરી હતી. અરે એમની ભૂલ હવે કબૂલે છે અને અમને હવે તમે માફ કરી દો. હા ભગત હું તમારી તો માફી માંગુ છું. કબૂલે છે ચલો આપણે હવે મંદિરે. ના ભાણુભા હું એવી રીતે ના આવું. પેલા મારા બાબા એની મૂર્તિ જોવે પછી જ હું ગામમાં આવીશ. પણ ભગત અમારી જોડે મૂર્તિ છે જ નહીં. અમે ચોકીને નાખીએ. તમે મૂર્તિ ક્યાં મૂકી છે? ત્યાં હશે. પણ ભગત વાત એમ છે ને કે અમે જ્યાં મૂર્તિ મૂકી હતી ને ત્યાં અમે ગોતવા ગયા ને મૂર્તિ ગાયબ થઈ ગઈ. એવું બને જ નહીં. એ શક્ય જ નથી. આ ભગત નહીં જોતો પણ મને નહીં મળ્યો. અરે ભાઈ તમે પાછા જો. તમે જ્યાં મૂર્તિ મૂકી હશે ત્યાં જ હશે. ચલો આપણે હવે મંદિરે. ના ભાણુભા ના. તમે મૂર્તિ લઈને મંદિરમાં મૂકી દો. અમે બધા ગામમાં જઈએ. હા ભગત તમે મૂર્તિ ગોતવા જઈએ છો તમે ગામને આવજો. સારું. જય રામાપીર. જય રામાપીર. જોયું મફુ કાકા તે દિવસે મને ખેતરમાં રામાપીર જ મળ્યા હતા અને એમને જે વાત કરી હતી એ વાત આજે સાચી થઈ. એમને એમ કીધું હતું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આજે એ બધું ખરેખર સાચું થઈ ગયું. શું કહ્યું ભક્તાણી? હા તમારી વાત સાચી છે. ભગત મને પણ માફ કરી દો. અરે કાકા ના. તમને તો મારા જેવો જ લાગતો હતો એટલે તમે તો મને તારવાના. ના મફુ કાકા તમારે માફી માંગવાની જરૂર નથી. એમાં તમારો કોઈ દોષ નથી. તમારો તો ઋણ કેવી રીતે ચૂકવીએ જ્યારે અમારું કોઈ નથી ત્યારે તમે અમને આશરો આપ્યો. હા મફુ કાકા તમે અમારી બહુ મદદ કરી. હવે વાત છોડો અને હાલો ગામમાં. હાલો. હાલો.